દેવઉઠી એકાદશીના દિવસે પડી રહી છે શનિની ભયંકર છાયા. ભૂલથી પણ ન કરશો આ 5 કામ, નહીંતર ફાયદાની જગ્યાએ થઈ જશે ભારે નુકસાન. આખા ઘર પરિવારમાં આવી જશે ભયંકર ગરીબી અને દરિદ્રતા. જી હા ભક્તો, દેવઉઠી એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવું, નહીં તો લક્ષ્મી માતા તમારા ઘરના ઉંબરેથી પાછા ફરી જશે અને પૂજા પાઠનું ફળ પણ નહીં મળે. હા મિત્રો, તમારું આખું જીવન નર્ક સમાન બની જશે અને ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ જશે. પછી ભલે તમે ગમે તેટલી મોટી પૂજા કરો, હવન કરો, કેટલાય ઉપાય કરો, પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાછું વળીને પણ નહીં જુએ. હા મિત્રો, તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે અને તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે. તેમજ તમારે જીવનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડશે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જી હા મિત્રો, કારણ કે ભાઈઓ બહેનો, હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે અને દર મહિને 2 એકાદશી આવે છે અને આખા વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. મિત્રો, આ બધી 24 એકાદશીઓનું વિશેષ મહત્વ છે અને આ 24 એકાદશીઓમાંથી એક છે દેવઉઠી એકાદશી, જેને પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવઉઠી એકાદશી કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીએ દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ કોઈ સામાન્ય એકાદશી નથી, પરંતુ અત્યંત ચમત્કારિક અને શ્રેષ્ઠ એકાદશી છે. મિત્રો, એવી માન્યતા છે કે આ એકાદશી વર્ષની બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે, જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે. આ અત્યંત શુભ અને મંગળકારી છે. તમને બધાને જણાવું કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિદ્રામાં જાય છે, જે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીએ થાય છે. આ દિવસે તેઓ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં એટલે કે સૂવા માટે જાય છે. આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને ત્યારબાદ દેવઉઠી એકાદશીના શુભ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે ચાતુર્માસનો અંત થાય છે. તેમજ એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય ત્યારે કોઈ શુભ મંગળ કાર્ય થતું નથી, જેમ કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે કરવું અશુભ ગણાય છે. પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુદેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે ફરીથી લગ્ન, મુંડન, સગાઈ સહિતના તમામ માંગલિક કાર્યો શરૂ થાય છે. આ ઉપરાંત દેવઉઠી એકાદશીના બીજા દિવસે દ્વાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન થાય છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે માતા તુલસીના લગ્ન થાય છે, જે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ભક્તો, તમને જણાવું કે બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી આ દેવઉઠી એકાદશીનું વ્રત જે સાધક કરે છે તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા મળે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ કૃપા કરે છે તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, જીવનમાંથી દુઃખ અને પીડાનો નાશ થાય છે અને જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે એક ક્ષણમાં તમારા ચરણોમાં હશે. કારણ કે ભાઈઓ બહેનો, આ તે દિવસ છે જે દિવસે કરેલી નાનકડી પૂજાપાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા બરસાવે છે, જેનાથી જીવનના સર્વ પ્રકારના રોગદોષ દૂર થાય છે અને ભાગ્ય 7મા આસમાને પહોંચે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે, અમને કૃપા પ્રાપ્ત થાય, જીવનમાં ખુશીઓ આવે, ધન દોલતમાં બરકત રહે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે. આવી સ્થિતિમાં બધા સાધકો આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની શ્રદ્ધાભાવથી સાચા મનથી પૂજાપાઠ કરે છે, નાના મોટા ઉપાયો કરે છે, જેથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા
અત્યંત પ્રસન્ન થાય। પરંતુ દોસ્તો, તમને બધાને જણાવું કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ, અને આવા કાર્યો ઘણા ભક્તજનો કરે છે જે આ દિવસે ન કરવા જોઈએ, કારણ કે તેઓને ખબર નથી હોતી કે આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ। તેઓ ફક્ત એટલું જ જુએ છે કે આપણે આ કામ કરી લઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અને તેમની કૃપા અમારા પર રહે। પરંતુ મિત્રો, આ જે કાર્યો છે જે કોઈ આ દેવઉઠી એકાદશીના શુભ અવસરે કરે છે, તેને આ દિવસે કરેલી પૂજાપાઠ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી, બલકે તે પાપનો ભાગીદાર બને છે, જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લક્ષ્મી માતા એવા ઘરમાં વાસ નથી કરતા જ્યાં આ કાર્યો થાય છે। ઘરના ઉંબરેથી પાછા ફરી જાય છે, જેનાથી તે ઘરમાં દરિદ્રતા પગ પેસારે છે, ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે, ક્યારેય સુખશાંતિ પ્રાપ્ત થતી નથી। આવી સ્થિતિમાં ભાઈઓ બહેનો, આ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું કે આ વર્ષે 2025માં દેવઉઠી એકાદશીનો શુભ પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે, વ્રત કયા દિવસે રાખવામાં આવશે, પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે, વ્રતનું પારણું કયા દિવસે કરવું, તેની પૂજા વિધિ શું છે જેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને લક્ષ્મી માતાનો ઘરમાં સ્થાયી વાસ થાય। સાથે જ આપણે જાણીશું કે દેવઉઠી એકાદશીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જેનાથી સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે અને ધન દોલતની બરકત રોકાઈ જાય છે, જેનાથી જીવન તહસનહસ થઈ જાય છે। આ ઉપરાંત તમારામાંથી ઘણા ભાઈઓ બહેનોએ અમને પૂછ્યું હતું કે શું એકાદશીના દિવસે વાળ ધોઈ શકાય છે કે નહીં, અને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। આ બાબત બધાએ જાણવી પણ જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે અને આ વિડીયોમાં તમને દેવઉઠી એકાદશીના શુભ પવિત્ર વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળશે। પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખમય રહે, તમે સ્વસ્થ રહો, તમારા અને તમારા સમગ્ર પરિવાર પર લક્ષ્મી માતા અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ હંમેશા રહે, તો આ વિડીયોને તમારા શ્રદ્ધાભાવથી એક પ્યારું લાઈક જરૂર કરો અને આપણી પોતાની ચેનલ ટોપવાતો ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો। સાથે જ કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી સાચા મનથી 3 વખત જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો। સાથે જ આ માહિતીને તમારા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલો સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ આ માહિતીની જાણ થાય અને તેમનું પણ ભલું થાય। તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષે 2025માં દેવઉઠી એકાદશી ક્યારે છે, વ્રત ક્યારે રાખવામાં આવશે, વ્રતનું પારણું કરવાનો શુભ સમય શું રહેશે। તો ભાઈઓ બહેનો, આ વર્ષે દેવઉઠી એકાદશી 2 દિવસ ઉજવાશે અને 2 નવેમ્બરે આવી રીતે દેવઉઠી એકાદશીની શરૂઆત 1 નવેમ્બરે સવારે 9 વાગ્યા 11મી થશે અને તેનો સમાપન 2 નવેમ્બરે સવારે 7 વાગ્યા 31 પર થશે। આવી સ્થિતિમાં ગૃહસ્થ લોકો માટે દેવઉઠી એકાદશીનો પર્વ અને વ્રત 1 નવેમ્બરે શનિવારે રાખવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવઉઠી એકાદશીનો પર્વ અને વ્રત 2 નવેમ્બરે રવિવારે રાખવામાં આવશે। આ રીતે જે સાધકો 1 નવેમ્બરે દેવઉઠી એકાદશીનો વ્રત રાખશે તેઓ 2 નવેમ્બરે વ્રત પારણું એટલે કે વ્રત તોડવાનો સમય બપોરે 1:11 થી 33 સુધી રહેશે। પારણ તિથિના દિવસે હરિવાસરનો સમય બપોર 1:55 પર સમાપ્ત થશે। હા મિત્રો, જે લોકોને ખબર નથી કે હરિવાસર શું છે તેમને જણાવું કે એકાદશી વ્રતનું પારણું હરિવાસર દરમિયાન ક્યારેય ન કરવું જોઈએ। જે શ્રદ્ધાળુઓ વ્રત કરે છે તેમણે વ્રત તોડતા પહેલા હરિવાસર સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ।
આ ઉપરાંત ક્યારેક એકાદશી વ્રત સતત 2 દિવસ માટે હોય છે. આવી સ્થિતિમાં જ્યારે એકાદશી વ્રત 2 દિવસનો હોય ત્યારે સ્માર્થ પરિવારના લોકોએ પહેલા દિવસે એકાદશી વ્રત કરવો જોઈએ, જ્યારે બીજા દિવસની એકાદશીને દૂજી એકાદશી કહેવાય છે, જે સંન્યાસીઓ, વિધવાઓ અને મોક્ષની ઈચ્છા રાખનારા શ્રદ્ધાળુઓએ દૂજી એકાદશીના દિવસે વ્રત કરવો જોઈએ. જ્યારે એકાદશી વ્રત 2 દિવસનો હોય ત્યારે દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે હોય છે. આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ 2 નવેમ્બરે ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખશે તેમના માટે વ્રત પાળનું એટલે વ્રત તોડવાનો સમય સવારે 6:34 થી 8:46 સુધી રહેશે. આ દિવસે પારણના દિવસે દ્વાદશી સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત દેવ ઉઠી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 40 થી 41 સુધી રહેશે. સાથે જ અભિજીત મુહૂર્ત સવારે 1:42 થી બપોર 1:27 સુધી રહેશે. તો મિત્રો, ચાલો હવે જાણીએ દેવ ઉઠી એકાદશીની પૂજા વિધિ વિશે. તો ભાઈઓ બહેનો, દેવ ઉઠી એકાદશીના એક દિવસ પહેલા સાંજે સાત્વિક ભોજન કરો અને બ્રહ્મચર્યનું પાલન કરો. પછી દેવ ઉઠી એકાદશીના શુભ અવસરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરો. આથી આખું શરીર શુદ્ધ થઈ જશે. સ્નાન કર્યા પછી પીળા કે લાલ રંગના કપડાં પહેરો, કારણ કે આ રંગ ખૂબ જ શુભ અને મંગળકારી હોય છે અને આ રંગના વસ્ત્રો પહેરીને પૂજા પાઠ કરવાથી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા એકાદશી વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ ચોકી પર પીળા રંગનું સાફસૂથરું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. આ બધું કર્યા પછી મૂર્તિને ગંગાજળથી પંચામૃતથી સ્નાન કરાવો. પીળું ચંદન અક્ષત એટલે ચોખા અર્પણ કરો. પછી ફળ, મીઠાઈ, તુલસીના પાન અને પંચામૃતનો ભોગ લગાવો. ધૂપદીપ પ્રગટાવો. સાથે જ એકાદશી વ્રતની કથા જરૂર સાંભળો, કારણ કે કથા સાંભળવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ દોસ્તો, ભગવાન વિષ્ણુના મંત્રોનો શ્રદ્ધાભાવથી સાચા મનથી જાપ કરો. અંતમાં શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરો અને બધામાં પ્રસાદનું વિતરણ કરો. તો આ હતી દેવ ઉઠી એકાદશીની પૂજાવિધિ. આ રીતે તમે ભગવાન વિષ્ણુની પૂજાપાઠ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો છો. તો ચાલો ભાઈઓ બહેનો, હવે જાણીએ તે કાર્યો વિશે જે પ્રબોધિની એકાદશી એટલે કે દેવોત્થાન એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં. તો આ દિવસે કરેલી પૂજાપાઠ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અને સાધક પાપનો ભાગીદાર બને છે, જેનાથી ઘરની બરકત રોકાઈ જાય છે અને જીવનમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. પરંતુ મિત્રો, હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો આ વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં 3 વખત જય લક્ષ્મીનારાયણ જરૂર લખો. નંબર 1, ચોખા. પ્રિય ભક્તજનો, અક્ષત એટલે ચોખાનો પૂજા પાઠમાં વિશેષ ઉપયોગ થાય છે, પરંતુ દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી પૂજાપાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય છે અને આવું કરવું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું અપમાન ગણાય છે, જેનાથી શ્રદ્ધાળુ પાપનો ભાગીદાર બને છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જેનાથી ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે અને બનતા કામ પણ બગડી શકે છે, જેનાથી તમને જીવનમાં નિષ્ફળતા મળશે. તેથી આ દિવસે ચોખાનું સેવન ન કરો અને ન તો ચોખા ખરીદો. સાથે જ ભાઈઓ બહેનો, દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીનું પાન પણ ન તોડવું જોઈએ.
પૂજા માટે 1 દિવસ પહેલાં જ તુલસીના પાન તોડીને રાખી લો, કારણ કે દેવોત્થાન એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું અને તુલસીનું પાન તોડવું તેનાથી 7 પેઢીઓને પાપ લાગે છે, સાથે જ વંશનો નાશ થાય છે. નંબર 2 પાન. જી હા પ્રિય ભક્તો, પાનનો ઉપયોગ પૂજાપાઠ, હવન અને ભોગ લગાવવા માટે થાય છે, કારણ કે પાનનો ભોગ લગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. પરંતુ તમને જણાવું કે દેવઉઠી એકાદશીના દિવસે પાન ન ખાવું જોઈએ એવી માન્યતા છે કે પાન ખાવાથી મનમાં રજોગુણની પ્રવૃત્તિ વધે છે, જેનાથી પૂજાપાઠ વ્રતનું પુણ્યફળ ઓછું થઈ જાય છે, જેનાથી તમારી આ નાનકડી ભૂલ તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી વંચિત રાખી શકે છે અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે. નંબર 3 લોખંડની વસ્તુઓ. જી હા ભક્તો, દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે, તેથી આ દિવસ ધાર્મિક રીતે અત્યંત પવિત્ર ગણાય છે અને આ દિવસે કરેલી પૂજાપાઠ અત્યંત ફળદાયી હોય છે. આવી સ્થિતિમાં દોસ્તો, દેવોત્થાન એકાદશીના દિવસે તમારે લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ અને ન તો આ દિવસે લોખંડની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે લોખંડ કઠોરતા અને ક્રોધનું પ્રતીક છે. સાથે જ લોખંડ ઘરમાં નકારાત્મક ઊર્જાને આકર્ષે છે, જેનાથી ઘરમાં અશાંતિની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને માનસિક તણાવ, આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. નંબર 4 કાળા રંગના કપડાં. પ્રિય મિત્રો, શાસ્ત્રોમાં કાળા રંગને ખૂબ જ અશુભ ગણવામાં આવ્યો છે, કારણ કે કાળો રંગ શનિદેવનું પ્રતીક છે અને તે તમોગુણને વધારે છે. આવી સ્થિતિમાં ધ્યાનથી સાંભળો ભક્તો, દેવઉઠી એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી જ્યારે તમે કપડાં પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે કપડાં કાળા કે ઘેરા નીલા રંગના ન હોવા જોઈએ, નહીં તો તમને આ શુભ અવસરે કરેલી પૂજાપાઠ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય અને તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને જીવનમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે, જેનાથી તમારા બનતા કામ બગડી શકે છે અને ભાગ્ય નબળું પડી શકે છે. તેથી દોસ્તો, દેવઉઠી એકાદશીના દિવસે કાળા રંગના અને ઘેરા નીલા રંગના કપડાના ન પહેરો અને ન તો કાળા રંગના કપડાં ખરીદો, નહીં તો આવું કરવું તમારા માટે અશુભ ફળદાયી રહેશે. નંબર 5 સાફસૂફી ન કરો. દોસ્તો, તમારે દેવઉઠી એકાદશીના 1 દિવસ પહેલા દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલા ઘરમાં સાફસૂફી કરી લેવી જોઈએ. આવી સ્થિતિમાં દેવઉઠી એકાદશીના દિવસે સાફસૂફી કરવાથી બચવું જોઈએ, કારણ કે સાફસૂફી કરતી વખતે ભૂલથી ઘણા સૂક્ષ્મ જીવો મરી જાય અને તેનું પાપ લાગે છે, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાજ થઈ જાય છે અને પૂજાપાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય છે, જેનાથી તમારું ભાગ્ય અને આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે. ધન દોલતની બરકત રોકાઈ શકે છે, કારણ કે સાફસૂફીને લક્ષ્મી માતાનું પ્રતીક પણ ગણવામાં આવે છે. તેથી દોસ્તો, આ બાબતનું ખાસ ધ્યાન રાખો. નંબર 6 સૂર્યને જળ. હા પ્રિય ભક્તજનો, સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી ગણાય છે. એવી માન્યતા છે કે સૂર્યને જળ આપવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે, માનસિક તણાવની સમસ્યા દૂર રહે છે અને તેજ પ્રદાન થાય છે. આવી સ્થિતિમાં તમે રોજ સૂર્યને જળ આપતા હશો, પરંતુ તમને બધાને જણાવું કે દેવઉઠી એકાદશીના દિવસે સૂર્યને જળ આપતી વખતે શુદ્ધ જળ લો, પરંતુ તેમાં ચોખા ન નાખો. જી હા દોસ્તો, એવી માન્યતા છે કે દેવઉઠી એકાદશીના દિવસે સૂર્યને જળાવતી વખતે તેમાં ચોખા ન નાખવા જોઈએ. આવું કરવું તમને ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની કૃપાથી વંચિત રાખી શકે છે, જેનાથી ઘરમાં કંગાળપણું છવાઈ શકે છે. નંબર 7 ચણાની દાળ. પ્રિય ભક્તો, દેવઉઠી એકાદશી તિથિના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી બચવું જોઈએ અને ખરીદવાથી પણ બચવું જોઈએ, નહીં તો તમારે
પછી પસ્તાવવું પડી શકે છે। જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મસૂર દાળ, ચણાની દાળ, ઉડદની દાળ, કોબી, ગાજર, શાકભાજી, પાલકના શાકની। દોસ્તો, દેવોત્થાન એકાદશીના દિવસે આ શાકભાજીઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ અને ઘરમાં હોય તો તેનું સેવન ન કરવું જોઈએ, કારણ કે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જે ભગવાન વિષ્ણુને પસંદ નથી। જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન કરી લો, ખરીદી લો, તો તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે, જીવન બરબાદ થઈ શકે છે, લક્ષ્મી માતા ઘરમાંથી જતી રહેશે અને પાછું વળીને નહીં જોએ। આવી સ્થિતિમાં દોસ્તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો, કારણ કે આ દિવસ ખૂબ જ અત્યંત શુભ હોય છે। શાસ્ત્રોમાં દેવઉઠી એકાદશીને મોક્ષદાયની તિથિ પણ કહેવામાં આવી છે। નંબર 8, બીજા ઘરનું અન્ન। જી હા ભક્તો, એવી માન્યતા છે કે દેવઉઠી એકાદશીના દિવસે કોઈના ઘરનું અન્ન ન ખાવું જોઈએ। એવું કહેવાય છે કે દેવઉઠી એકાદશીના પવિત્ર પર્વ પર બીજાના ઘરનું ભોજન કરવાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિ પાસે જતી રહે છે, જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશી શકતા નથી, કારણ કે તમે લક્ષ્મી માતાને જાતે જ તમારા ઘરમાંથી બહાર કાઢી રહ્યા છો। આ ઉપરાંત ઘરમાં જ્યારે પણ ભોજન કરો, આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરો, નહીં તો તમને જીવનમાં અન્નની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને માં અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ શકે છે। નંબર 9, રીંગણ। પ્રિય ભક્તો, શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ શાકભાજી ગણવામાં આવી છે। આવી સ્થિતિમાં તમે આ વાત કાન ખોલીને સાંભળી લો, દેવઉઠી એકાદશીના દિવસે રીંગણનું સેવન સંપૂર્ણપણે વર્જિત ગણાય છે। માત્ર એકાદશી જ નહીં, પરંતુ ધર્મગ્રંથો અનુસાર પૂર્ણિમા, અમાવસ્યા, હિન્દુ ધર્મમાં આવતા અન્ય તહેવારો પર પણ તેનું સેવન કરવું અશુભ ગણાય છે। તેમાં નાના જીવાત અને બીજ વધુ પ્રમાણમાં હોય છે, જે વ્રત અને પૂજાના સમયે અપવિત્રતાનું પ્રતીક ગણાય છે। આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી વ્રતનું પુણ્ય ઘટે છે અને મનમાં આળસ, ભ્રમ અને અસ્થિરતા વધે। આ ઉપરાંત પ્રબોધિની એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કાકામ પ્રવૃત્તિને વધારે છે, તો આવી સ્થિતિમાં તમે આ બાબતની ગાંઠ બાંધી લો। તો ભાઈઓ બહેનો, આ હતા તે કાર્યો જે દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે, જેનાથી દાંપત્ય જીવનમાં કડવાશ ઉત્પન્ન થાય છે અને સંબંધો બગડી જાય છે। તો ચાલો મિત્રો, હવે તમારા પ્રશ્નનો જવાબ આપીએ। પ્રશ્ન છે કે શું દેવઉઠી એકાદશીના દિવસે વાળ ધોવા જોઈએ કે નહીં? તો પ્રિય ભક્તજનો, તો તેનો જવાબ છે નહીં। જી હા ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ, કારણ કે આવું કરવાથી વ્રતના પુણ્યનું ફળ મળતું નથી। આ દિવસે વાળ ધોવા અશુભ ગણાય છે। આવી સ્થિતિમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। સ્ત્રી માટે એકાદશીના દિવસે વાળ ધોવાનો અર્થ એટલે લક્ષ્મી માતાને ઘરમાંથી બહાર કાઢવું, અને જે આ કામ કરે છે, લક્ષ્મી માતા તેના ઘરે પાછું વળીને નથી જોતા। પછી ભલે તે ગમે તેટલી પૂજાપાઠ કરે, વ્રત કરે, ઉપાય કરે, લક્ષ્મી માતા તે ઘરમાં ફરી ક્યારે વાસ નથી કરતા। આવી સ્થિતિમાં પછી તમે કહેશો કે આખરે વાળ ક્યારે ધોવા? તો તમને બધાને જણાવું કે તમારે એકાદશીના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પહેલા વાળ ધોઈ લેવા જોઈએ। આ ઉપરાંત તમને બધાને જણાવું કે દેવઉઠી એકાદશીના દિવસે ભલે તે કોઈ પણ એકાદશી હોય, તમારે નખ ન કાપવા જોઈએ અને ન તો વાળ કપાવવા જોઈએ, અને આ બાબતનું ઘણા સાધકો પાલન નથી કરતા, કારણ કે આવું કરવું ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જેનાથી જીવનમાં કંગાળપણું છવાઈ જાય છે, ઘરની બરકત રોકાઈ જાય છે અને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે અને ભાગ્ય પણ નબળું થઈ જાય છે।
ભાગ્ય સાથ નથી આપતું તો પ્રિય ભક્તજનો આ હતું આજના વિડીયોમાં જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને તમારી પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળે સાથે જ આ વિડીયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી બધાને જાણ થાય જય લક્ષ્મીનારાયણ।